ઘણા સમયથી સમાજ હિતની વાત રજૂ કરવાની ઈચ્છા ચાલતી હતી અને આજે મોકો મળવાથી મારા મનની વાત રજૂ કરું છું. કેટલાક સમયથી આપણા સમાજમાં અરસપરસ થોડી નારાજગી જોવા મળે છે. તેનાથી સમાજના સંગઠનમાં થોડી શિથિલતા આવી છે. શિથિલતા એટલે નબળાપણું. તે આપણા સમાજના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. આ માટે આપણા સમાજના નાના મોટા તમામ વ્યક્તિઓએ આત્મચિંતન કરવું જોઈએ. અન્ય દરેક જાતિના સમાજ તરફ નજર ફેરવીએ તો તમામ સમાજ પોતપોતાનું સંગઠન મજબૂત બનાવીને બેઠા છે અને આપણો આખી દુનિયાને દિશા સૂચન કરનારો બુદ્ધિશાળી સમાજ સંગઠનમાં પાછળ કેમ છે એ સમજાતું નથી. આપણે બધાને ખબર છે કે હાલના યુગમાં સંગઠન એ જ મોટી શક્તિ છે. ગમે તેટલા મોટી સંખ્યામાં હોય તો પણ તે કણ જુદા થઈને વિખરાયેલા પડ્યા હોય એની કોઈ દરકાર એટલે કે ચિંતા કરતું નથી. પણ કણ જો ભેગા થાય અને પર્વત બને તો તેની દેશ અને આખી દુનિયા નોંધ લે છે. હાલના વિજ્ઞાન યુગમાં અને જે સમાજ સંગઠિત નહીં હોય, સમાજ દરેક ક્ષેત્રમાં પાછળ રહી જશે. તો આ બાબતે આપણા 32 સમાજના તમામ જનજનને મારી નમ્રતાપૂર્વક વિનંતી છે કે આજથી જ આપણા સમાજના સંગઠનને મજબૂત બનાવવાના કામમાં લાગી જઈએ. ગઈ ગુજરી ભૂલી જઈએ. ગયેલો સમય પાછો આવતો નથી, પણ આવનારો સમય તો આપણા હાથમાં છે. માટે તેનો સદુપયોગ કરવામાં લાગી જઈએ અને એકબીજા પ્રત્યે નાની મોટી બાબત કે નારાજગી હોય તે સમાજના હિતમાં ભૂલી જઈએ તથા મોટું મન રાખીને થોડું ઘણું જતું કરીએ. મારું માનવું છે કે આપણે બધા સાચી દિશામાં તટસ્થ રહીને ઈમાનદારીથી પ્રયત્ન કરશું તો ગમે તેટલા મોટા પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. આપણે બધા કોઈ પણ વ્યક્તિથી તરફેણ કે વ્યક્તિ પૂજા છોડીને તટસ્થ ભાવે પ્રયત્ન કરશું તો ગમે તેટલો મોટો જટિલ પ્રશ્ન પણ ઉકેલી જશે. જો આજથી જ આપણે બધા આપણા સમાજના સંગઠન અને હિત માટે કામે લાગી જઈએ, જો સાચા મનથી મહેનત કરશું તો આપણો સમાજ એક દિવસ સોનાના શિખરો સર કરશે. તે નક્કી છે. સફળતાના શિખરો સર કરશે એવો એમનો હેતુ છે. લિખિતાંગ સમાજનું હિત ઈચ્છતો તેમજ વાલાજી પલીવાળ, સૌથી પહેલા તો બે હાથ ઊંચા કરીને વ્યક્તિ માટે જોરદાર તાળીઓ પાડશું. હા, નહીં, એમને વાલાજી લખ્યું છે. હા, તેજાજી વાલાજી જેમને લખ્યું છે એમના માટે આપણે તાળીઓ તો પાડી, પણ આ વ્યક્તિના વિચાર માટે, આ વડીલના વિચાર માટે ખરેખર તમને સાચી વસ્તુ કહું ને તો ભલે બધા બેઠા છો, પણ અમારા દરેક યુવાનના મનમાં આ પ્રશ્ન ચાલે છે. કેટલાને આ પ્રશ્ન મગજમાં ગુંજાય છે? આમ જરાક હાથ ઊંચો કરજો. જોઈ લો સાહેબ સામે. સમાજને કરવું છે કંઈ ભેગું, 100% કરવું છે, સાથે રહેવું છે, પણ મારાથી કહેવાય નહીં. ક્યાંક ને ક્યાંક અમુક આડાશો ક્યાંક ને ક્યાંક હોય છે. એમને પણ મનાવીને આપણે સાથે રહીને બધાએ સાથે મળીને પ્રયત્ન કરીને જો કરીએ તો આ વડીલની વાત બિલકુલ ખોટી નથી. બસ આપણી અંદરની ઈચ્છા સાચી હોવી જોઈએ. હું મોટો થઈ જાઉં એવી ભાવના ન હોવી જોઈએ.